જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી સર્વોત્તમજીનું યશોગાન કઈ રીતે, શા માટે, શું એમાં ભાવના રહેલી છે એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. શ્રી સર્વોત્તમજીનું વિપ્રયોગ રસાત્મક, ભાવાત્મક, વેણુગીત, ભ્રમર ગીત, ગોપી ગીત અને યુગલ ગીતનો એમાં સમાવેશ છે. એટલું જ નહીં, પરંતુ લીલાધામમાં નિત્ય સિદ્ધાશ્રી સ્વામિનીજી એ રાસ સમયે જે મધુર ગાન કરે છે તેનો પણ સમાવેશ સર્વોત્તમમાં થયેલો છે. કારણ કે 108 નામ લીલાધામમાં અનેક પ્રકારની થતી લીલા રહસ્ય, લીલાના સંબંધવાળા છે. શ્રી મહાપ્રભુજીના અચિંત્ય અનંત શક્તિયુક્ત રસાત્મક ઐશ્વર્ય સ્વરૂપનો જે અગ્નિકુમાર શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજીએ અનુભવ કર્યો છે તે સર્વોત્તમજીમાં પ્રગટ છે. નામનું સ્વરૂપ ધર્મી છે. ધર્મી સ્વરૂપ ભાવાત્મક રૂપે ભક્તના હૃદયમાં બિરાજે છે. જેમ કે રાસ સ્ત્રી પુરિત વિગ્રહ જે નામ છે તેનું ધર્મી ભાવાત્મક સ્વરૂપ રાસ સ્ત્રી શ્રી સ્વામિનીજીમાં બિરાજતું હોવાથી રાસલીલામાં રસાત્મક અનેકવિધ ભાવનાઓને પ્રગટ કરી રાસલીલાનો અનુભવ કરાવે છે. આમ પ્રત્યેક નામનું ધર્મી ભાવાત્મક સ્વરૂપ લીલાધામના પરિકરમાં બિરાજી અનંત રસાત્મક લીલાઓનું સર્જન કરે છે. શ્રી હરિરાયજી કહે છે કે ઝાંકી મહિમા કહાલો બરનો શ્રીમુખ કરત બખાન. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ સર્વોત્તમજીનો અચિંત્ય મહિમા પ્રગટ કર્યો. વેણુનાદમાંથી ત્રિવિધ સુધા પ્રગટ થાય છે. સુધાને અમૃત કહી શકાય છે. સુ એટલે સારી અને ધા એટલે ધારણ કરી શકાય. જેને સારી રીતે ધારણ કરી શકાય તેને સુધા કહેવામાં આવે છે. અને જે ધારણ કરવાથી મૃત્યુને મારી શકાય તેનું નામ અમૃત. હવે અમૃતના અધિકારમાં મૃત્યુને પણ મરવું પડે છે. વેણુનાદની ત્રિવિધ સુધામાં એક સર્વભોગ્યા, બીજું ભગવત ભોગ્યા અને ત્રીજું દેવ ભોગ્યા. આ ત્રણેય સુધાને શ્રી ગુસાઈજીએ ધારણ કરી છે. આ ત્રિવિધ સુધાથી શ્રી સર્વોત્તમજી પરિપૂર્ણ છે. આટલું મહાત્મ્ય સર્વોત્તમજીનું. આવા સર્વોત્તમજીને શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા છે. શ્રી સર્વોત્તમજીના નામનો એક એક અક્ષર અધરામૃત સુધાથી જ ભરેલો છે. જેનું ભાગ્ય ખુલે તેને જ સર્વોત્તમમાં પ્રીતિ થાય. રસિક સદા બળભાગી તે જન શ્રી વલ્લભ ગુણ ગાય. શ્રી સર્વોત્તમજીનું આવું મહત્વ સમજ્યા પછી કોણ વિમુખ રહે? આ નામો અલૌકિક અગ્નિરૂપ હોવાથી શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિમાં દ્રશ્ય કે અદ્રશ્ય જે પ્રતિબંધો હોય તેનો નાશ કરે છે. વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને. ભક્તિયોગો બહુવિધ. ભાગવતના કથન પ્રમાણે ભક્તિ 81 પ્રકારની છે. તેમાં ભક્તિયોગનો શબ્દનો અર્થ થાય છે કે શ્રી ગુસાઈજીએ કર્યો કે અગણિત આનંદ સ્વરૂપ નિત્ય લીલાસ્થ વિપ્રયોગ ભાવાત્મક સદાનંદ સ્વરૂપની પ્રાપ્તિમાં જેટલા પ્રતિબંધો છે ને તેનો મૂળમાંથી જો આ સર્વોત્તમજીનું યશોગાન કરીએ તો એ નાશ કરે છે અને કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિને પ્રાપ્ત કરાવે છે. આ અધરામૃત સુધા પાઠ કરનાર દેવી જીવના આધિદૈવિક દેહને પ્રાપ્ત કરાવે છે. આ નિત્ય લીલાસ્થ મહાઅલૌકિક અગણિતાનંદ રૂપ પ્રભુના સ્વરૂપનો સાક્ષાત અનુભવ કરાવે છે. સર્વોત્તમજીનું આવું મહાત્મ્ય છે. શ્રી વલ્લભ પદ કમળમાં અનુરક્ત વલ્લભીઓએ વિચારવા યોગ્ય છે. સામવેદની ઋચાઓ રસોવેશ આ સ્વરૂપનું મધુર ગાન કરે છે. રસાત્મક પ્રભુને આ ગાન બહુ પ્રિય છે. તેથી જ સુબોધનીજીની 10 અને 27ની કારિકામાં
બેમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે હરેર ગાન પ્રિય, શ્રી હરિને રસભર્યું ગાન પ્રિય છે. એવા સંગીત સાગર શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્ત્રોત પ્રગટ કરેલ છે. તે સામવેદના મધુર નાદથી ભરેલ હોવાથી શ્રી મહાપ્રભુજીની પ્રસન્નતા સત્વરે પ્રાપ્ત કરાવે છે. તેથી કહ્યું છે કે સામ ગાન પ્રિય. શ્રી મહાપ્રભુજીની પ્રસન્નતા પુષ્ટિ પરમ પુરુષાર્થ પ્રાપ્ત થવામાં શું બાકી રહે? સર્વોત્તમજીનો આવો અચિંત્ય મહિમા હોવાથી અગ્નિકુમારે સર્વોત્તમ નામ રાખેલ છે. બધામાં ઉત્તમ એટલે કે સર્વોત્તમ. નિત્ય લીલાસ્ત સ્વરૂપની પ્રાપ્તિમાં શ્રી ગોકુલેશ પ્રભુ સર્વોત્તમજીના ગાનને એટલે કે શ્રી ગોકુલનાથજી એ અસાધારણ સાધન કહે છે. ફૂકામે કે દેવી જીવ કાળથી લીલાધામથી વિછરેલો છે, તો પણ પ્રિય પ્રભુનો તેને વિરહ થતો નથી. તેનું કારણ કે મહામાયાના મોહથી તેના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકાર છવાયેલો છે. હવે આ અંધકારને આદિદૈવિક જગતના રવિ એટલે કે સૂર્ય શ્રી વલ્લભ વિના કોણ દૂર કરી શકે? તેથી શ્રી વલ્લભીઓએ તો સર્વપ્રથમ શ્રી વલ્લભ પદાંબુજનો જ અનન્ય આશ્રય કરવો હિતકર છે. પ્રથમ નમય શ્રી વલ્લભ પદ પંકજ નગરની માય, જहाँ પદ્મરાગ પદ્મનાભાદિક નિધિ વૃંદાવન પાય. કોટીમાં વિરલા એવા શ્રી પદ્મનાભદાસજીએ શ્રી વલ્લભપદ પંકજની પરાગને વૃંદાવનની નિધિ કહી છે. તેમાં ખૂબ જ ગૂઢ ભાવ રહેલો છે. આ પરાગ જેણે પ્રાપ્ત કરી તેના હૃદયમાં વૃંદાવનના નિધિરૂપ રાસ આદિ લીલાઓથી પરિપૂર્ણ એવું શૃંગાર કલ્પવૃક્ષ પ્રગટ થઈ જાય છે. પ્રભુની પ્રાપ્તિમાં રસાત્મક ભાવાત્મક ગુણગાનને ઉત્તમ માન્યું છે. તેથી જ શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથના 9મા શ્લોકમાં કહે છે કે સૌભાગ્ય મતથી પ્રિય પ્રભુ અંતર્હિત થયા, પછી પ્રભુની ખોજ કરી તો પણ પ્રાપ્ત ન થયા. ત્યારે ગોપીજનોએ વિચાર કર્યો કે પ્રિયની પ્રસન્નતા ગુણગાનથી થાય છે, માટે આપણે સર્વ મળી ગુણગાન કરીએ. એ ગોપીજનોની ગુણગાનની આ સંગતિમાં આપ શ્રીએ નિરોધ લક્ષણમાં ગુણગાનની આજ્ઞા કરી છે. ગુણગાનમાં પ્રભુના રસાત્મક ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશ્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય રહેલા છે. એ ગુણો હોવાથી સમસ્ત દોષની નિવૃત્તિ કરી પ્રભુનો સાક્ષાત સંબંધ કરાવે છે. હવે આવા સચ્ચિદાનંદ ગતા શબ્દનો ભાવાર્થ આધિદૈવિક સચ્ચિદાનંદ દેહની ગુણગાન કરનાર ભક્તને પ્રાપ્તિ થાય છે. આવો આધિદૈવિક દેહ પ્રાપ્ત થતાં લીલાધામમાં એ પ્રવેશ થાય છે અને અગણિતાનંદ પ્રભુની તત્સુખ ભાવાત્મક સેવાનો ત્યાં અનુભવ થાય છે. તાપાત્મક ગુણગાનનો આવો પ્રભાવ હોવાથી સર્વ પરિત્યાગ પૂર્વક ગુણગાનની જ આપ શ્રી આજ્ઞા કરી છે. રસાત્મક તાપાત્મક ગુણગાનમાં રસ સ્વરૂપનો ભક્તના હૃદયમાં આવિર્ભાવ થાય છે. આ રહસ્ય હોવાથી ગુણગાનની આજ્ઞા કરી શ્રી ગુસાઈજીએ. આવું તાપાત્મક ગુણગાન શ્રી વલ્લભાગની કૃપા વિના થઈ શકતું નથી, અને એ ગુણગાનનું એક જ જો માધ્યમ હોય તો સર્વોત્તમજીનું યશોગાન, નિત્ય સર્વોત્તમના પાઠ કરીએ આપણે. પણ આ ભાવ હોવો જોઈએ. એમાં ગુણગાન અષ્ટસખા આદિના પદોથી થાય છે. તેમાં જેને સમજ ન પડે તેને સર્વોત્તમજીના પાઠરૂપી ગુણગાન કરવું. શ્રીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીએ પોતે પ્રગટ કરેલ સર્વોત્તમ નામ રાખ્યું છે. વળી ગોકુલેશ પ્રભુ એટલે શ્રી ગોકુલનાથજી પ્રભુ પણ આજ્ઞા કરે છે કે પ્રભુ પ્રાપ્તિમાં સર્વોત્તમજીનું ગુણગાન અસાધારણ સાધન છે. તેથી અનાયાસે ત્રિવિધ પ્રતિબંધોનો નાશ કરી પ્રભુનો સાક્ષાત સંબંધ કરાવી આપે છે. તેથી દયારામભાઈ કહે છે કે શ્રીમદ આચાર્ય જૂકો દયા તું તો હોય રહે, અનાયાસે અભયદાતા એ પ્રભુ અનલ હે. નિત્ય લીલાસ્થ સ્વરૂપની સાક્ષાત સેવાને યોગ્ય અલૌકિક દેહ પ્રાપ્ત કરાવવો તે શ્રી સર્વોત્તમજીના યશોગાનનું મુખ્ય પ્રયોજન છે. આ દેહ પ્રાપ્ત થવાથી અનાયાસે જ લીલાધામમાં પ્રવેશ થાય છે. તેનું નામ અભયતા. શ્રી સર્વોત્તમજીનો મહિમા કેવો? તો તેનું વર્ણન શ્રી હરિરાયજી મહાપ્રભુજી વૈશ્વાનરા અષ્ટકમ સ્તોત્રમાં વર્ણવે છે કે ભાવાત્મક શ્રી હરિના સ્વરૂપને
લીલાધામના સમસ્ત વિહારોને તેમજ લીલાધામના દિવ્ય પરિકરને અને પશુ પક્ષી વગેરે લીલા ઉદ્દીપક સામગ્રીને પણ જેઓ કૃપા કરુણા ભરી દ્રષ્ટિ માત્રથી નિજજનોના હૃદયમાં પ્રગટ કરે છે, એવા કરુણામય શ્રી ભગવાન મુખારવિંદા અવતાર વૈશ્વાનર પ્રભુ મારા મસ્તક ઉપર બિરાજો. વૈશ્વાનરા અષ્ટક સ્તોત્રના 7મા શ્લોકમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે શ્રી વલ્લભ સ્વરૂપના એક હરિવદન, બીજું વૈશ્વાનર ને ત્રીજું વિભુ, એમ 3 નામનો ભાવાર્થ શ્રી હરિરાયજી આ પ્રમાણે કરે છે. હરિવદન એટલે શું? તો પુષ્ટિ પ્રભુના મુખારવિંદને સુધા સ્વરૂપ કહેલ છે. આ સુધા સ્વરૂપ એ આપશ્રીનું મૂળ સ્વરૂપ છે. આ સુધા સ્વરૂપના સંબંધથી જ પુષ્ટિ પ્રભુમાં અને લીલાસ્ત પરિકરમાં રસાત્મકતા પ્રગટ થાય છે. આ સુધાની મુખ્યતાએ જ અનંત રાસાદી લીલાઓનું સર્જન અને ક્રીડન થાય છે. તેથી સુધા સ્વરૂપનું નામ પહેલાં આપ્યું. તેનો હેતુ સુધા સ્વરૂપે મારા હૃદયમાં બિરાજો તો અનંત લીલાઓનો આનંદ હું અનુભવ કરી શકું, એવો ગૂઢ અર્થ નીકળે છે આનો. પછી વૈશ્વાનર, તો વૈશ્વાનર એ અલૌકિક અગ્નિરૂપ છે. આ તાપાત્મક સ્વરૂપના આશ્રયથી જ પુષ્ટિ પ્રભુની અનંત લીલાઓના અગણિતાનંદનો અનુભવ થાય છે. પુષ્ટિ પ્રભુની પ્રત્યેક લીલા આનંદના સાગર રૂપ છે. આ લીલાના આનંદનો અનુભવ થવા છતાં તૃપ્તિ ન થાય તો બીજી લીલાના આનંદનો સમુદ્રનો અનુભવ થઈ શકે. આવો અતૃપ્ત ભાવ આપશ્રીના તાપાત્મક ભાવાત્મક સ્વરૂપના દાનથી રહે છે. તેથી શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રાર્થના કરે છે કે આપ તાપાત્મક સ્વરૂપથી મારા મસ્તકે અને હૃદયમાં બિરાજો તો અનંત લીલા આનંદનો અતૃપ્તતાએ અનુભવ કરી શકું. પછીનું નામ વિભુ. આ નામનો ભાવાર્થ કરતું અકર્તું અન્યથા કરતું. આ વ્યાપક સત્તાવાળાને વિભુ કહેવાય. આપશ્રીનું અકર્તુમ સામર્થ્ય વિપરીત કૃતિવાળાને પણ અદયદાન કરી શકે છે. જેમ પૂતના સર્વ પ્રકારે દૃષ્ટા વિપરીત ભાવવાળી હતી, તેને પણ મુક્તિ આપીને પુષ્ટિ લીલામાં તેનો અંગીકાર કર્યો. વિભુ એટલે વ્યાપક ધર્મવાળા. આપનો વ્યાપક ધર્મ સત્તા, ધર્મ સત્તા એ અનંત બ્રહ્માંડોમાં રહેલ છે. કૃષ્ણદાસજી કહે છે કે કોટી કોટી બ્રહ્માંડ રોમ રોમહી પ્રતિ જગત આધાર ધીરધામી. આપ શ્રીના પ્રત્યેક સ્વરૂપે રોમ રોમમાં કોટી કોટી બ્રહ્માંડો રહેલા છે. તેમ બહાર પણ અને અનંત બ્રહ્માંડોમાં આપ શ્રીની વ્યાપકતા સત્તા રહેલી છે. વ્યાપક સત્તા પરમબ્રહ્મ સત્ય જ્ઞાન અનંત છે. શ્રુતિઓના આવા કથન મુજબ પોતાના સ્વરૂપથી અનંત લીલા પરિકરથી, અનંત રસાત્મક લીલાઓથી, અનંત લીલા સામગ્રીઓથી અને રસાત્મક બ્રહ્માંડોથી પણ અનંત છે. આવા મહિમાનું જ્ઞાપક નામ વિભુ છે. આથી જ પદ્મા રાવળ વાર્તા પ્રસંગમાં આવે, પદ્મા રાવલ, માવજી પટેલ વીરજોને લીલાત્મક શ્રી રણછોડજી સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ દર્શન આપી અને સિદ્ધ કરી બતાવેલ છે. તો આવું શ્રી વલ્લભનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં એવા 108 નામ જે વર્ણવેલ છે શ્રી ગુસાઈજીએ, એ ખરેખર અદ્ભુત, અવર્ચનીય અને બહુ ભાવ ભરેલા છે. એનો આપણે સત્સંગ કર્યો. શ્રી વલ્લભાધીશ કી જય.